તમામ માનવોનો ઉદ્ધાર કરીશ, મારા જીવન પર્યંત હું સંઘર્ષ કરીશ અને તે વિચાર એ સંકલ્પ તેઓએ અહીં લીધેલો તે આ મહાન ભૂમિ છે. આપણા પાવન પગલાં અહીંયા પણ પડ્યા છે. ધન્ય થાય છે આ ધરતી, ધન્ય થાય છે બાબા સાહેબના વિચારો અને બાબા સાહેબનો પ્રગતિનો માર્ગ જે આપણને બતાવ્યો છે તે પ્રગતિના માર્ગને આપણે આગળ વધારવા માટે અહીં સંકલ્પ કરીએ, વંદના કરીએ, દર્શન કરીએ અને પાવન થઈએ. અહીં બાબા સાહેબ પોતાની વ્યક્તિત્વ દશામાં અહીંયા આવેલા અને ત્યારબાદ વડોદરામાં તેઓ પરત નહોતા આવ્યા. પોતાના જીવન દરમિયાન તેઓએ માનવ જીવનના ઉદ્ધાર માટે સંઘર્ષ કર્યો, સંકલ્પ કર્યો, પરિશ્રમ કર્યો, પસીનો વેવડાયો અને તેઓ જીવન પર્યંત માનવતાના ઉદ્ધારક બન્યા. એમણે એ વિચાર્યું કે આપણે કંઈક કાર્ય કરવું હોય તો કયો રસ્તો અપનાવી શકાય. સત્તા આપણી પાસે હોય, વિચારો આપણી પાસે હોય, સાધન આપણી પાસે હોય, સંપત્તિ આપણી પાસે હોય તો આ કાર્યમાં આપણે જોડાઈ શકીએ. અને તે માટે બાબા સાહેબે પોતાની વૈચારિક, પોતાની શૈક્ષણિક બુદ્ધિ શક્તિ, તર્ક શક્તિ અને આગમ બુદ્ધિથી